ઘણી વખત પગમાં ખાલી ચડતી હોય કે પગમાં દુખાવો થતો હોય, સાંજ પડે થાક લાગી જતો હોય, ઊભા રહેવાથી તકલીફ થતી હોય તો આપણે B12ના ઇન્જેક્શન તો ખૂબ લીધા હોય. તો B12 વારંવાર લઈએ એમ છતાં પગમાં રાહત નથી થતી, કેલ્શિયમ D3ના સચેટ લઈએ એમ છતાં રાહત નથી થતી, તો એના માટે સોલ્યુશન શું કરવું જોઈએ? હવે મોટે ભાગે આપણને એમ હોય કે B12 અને કેલ્શિયમની ઉણપના કારણે જ પગ દુખે, પરંતુ આ સિવાય એક સાયટિકા એવું બહુ સામાન્ય, બહુ કોમન ડાયગ્નોસિસ છે જેનાથી લોકોને પગ દુખતા હોય છે. તો જે લોકોને B12 લેવા છતાં પણ પગ દુખતા હોય તો એ લોકોએ સાયટિકાનું નિદાન કરાવવું જોઈએ. સાયટિકાના લક્ષણોમાં ઊભા રહેવાથી પગમાં દુખાવો થાય, પગમાં ખાલી ચડે, ઝંઝનાટી થાય, જેટલો વધારે સમય ઊભા રહી શકે એટલું કમરથી લઈને નીચેના ભાગમાં, પાછળના ભાગમાં દુખાવો થાય. અને આ સિવાય ઘણા લોકોને એવું હોય છે કે લાંબો સમય બેસી નથી શકતા, 10 થી 15 મિનિટ બેસી શકે એ પછી પગમાં દુખાવો થવા માંડે. તો આવા તમામ દર્દીઓને સાયટિકા હોઈ શકે છે, એટલે કે કમરમાંથી નસ દબાતી હોઈ શકે છે. તો જે લોકોને B12 વારંવાર લીધા હોય એમ છતાં પગમાં રાહત ના થતી હોય તો એ લોકો સાયટિકાનું નિદાન કરાવી શકે છે.